કુકડના દરબાર ભગવાનસિંહ સ્વામિનારાયણ ભગવાનને રોજ 100 ગાયડો આપતા, અને એના માટે તો એક ચારણ રાખ્યો હતો કે એ રોજ આવીને ભગવાન સ્વામિનારાયણને ગાળો આપી જાય, આવી રીતનું થતું. તો હવે આવામાં એક વખત કુકડના દરબાર રાત્રે સૂતા છે પોતાના શયનખંડમાં, ને રાત્રે ભગવાન સ્વામિનારાયણે એમને દર્શન આપ્યા. એટલે કુકડના દરબારે પૂછ્યું, તમે કોણ છો? તો ભગવાને કીધું કે હું તો ભગવાન સ્વામિનારાયણ છું, તમે જેને ગાળો આપો છો એ જ. એટલે તરત કુકડના દરબારને આશ્ચર્ય થયું કે તમે મને કેમ દર્શન આપ્યા? એટલે ભગવાન સ્વામિનારાયણે કીધું છે, એક વખત તમે અમને જમાડ્યા હતા, એટલા માટે તમારું અહિત ન થાય ને એટલે તમને દર્શન આપું છું, અને તમારું પણ કલ્યાણ થાય એટલા માટે. એટલે કુકડના દરબારે કીધું, જો મેં તમને જમાડ્યું હોય તો હું તમને ગાળો કેવી રીતે આપું? મને તો યાદ નથી કે મેં તમને ક્યારે જમાડ્યું હતું. એટલે ભગવાન સ્વામિનારાયણે કીધું કે અમુક વર્ષો પહેલાં એક નાના તપસ્વી બ્રહ્મચારી નીકળ્યા હતા. એટલે તરત કુકડના દરબારે કીધું કે હા, નીલકંઠ એમનું નામ હતું, એમને નાની ઉંમરના એવા તપસ્વી લાગતા હતા, એટલે અમને થયું કે આમને જમાડીએ તો અમારું કલ્યાણ થાય, એટલા માટે અમે એને જમાડ્યા હતા. એટલે ભગવાન સ્વામિનારાયણે કીધું એ નીલકંઠ એ હું પોતે જ. એટલે પછી કુકડના દરબારને થયું કે એની મનની વ્યથા આખી બદલાઈ ગઈ. એટલે બીજે દિવસે સવારે ઓલો ચારણ જે એને બાંધ્યો હતો કે રોજ આવીને ગાળો આપી જાય, આવ્યો અને તરત ગાળો આપવાની હજી શરૂઆત કરવાનો જ હતો, ત્યાં કુકડના દરબારે કીધું કે હવે કંઈ તું બોલતો નહીં, કંઈ કહેતો નહીં. એટલે ચારણ એ એનો મિત્ર જેવો જ થઈ ગયો હતો. એ કે આ તો ગજબ કહેવાય કે તમે રોજ એના માટે જ મને બોલાવો છો ને એના જ પૈસા આપો છો, કેમ આમ આજે રાતે કાલ રાતે તો હજી હું ગાળો આપીને ગયો ને આજે કેમ આ હૃદય પરિવર્તન થઈ ગયું? એટલે બધી વાત કરી કુકડના દરબારે ઓલા ચારણને. એટલે પછી ચારણે કીધું કે તમને કંઈક ભ્રમ થઈ ગયો હોય છે, કાંઈક રાત્રે પીવાઈ ગયું હોય છે. એટલે પછી કુકડના દરબારે કીધું કે હવે તો હું ગઢડા જઈશ ને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરીશ, પછી જ મને શાંતિ થશે. એટલે ચારણે કીધું કે ભલે તો હાલો હું ભેગો આવું, તમારું અહિત ન થાય એ જોવા માટે ભેગો આવું. એટલે ઘણીવાર આવી રીતે ભેગા આવતા હોય. એટલે પછી ગયા, અને ત્યાં તો અમારા જ સભા ભરીને બેઠા હતા. એને મનુષ્ય ચરિત્ર સાવ આદરું હતું, જાણે કોઈ અજાણી વ્યક્તિ આવી હોય એવી જ રીતનું એનો વ્યવહાર કર્યો. કંઈ ખાસ એને આગતા સ્વાગતા કે એવું કંઈ કીધું નહીં કે જોવો જ આ કોક આવ્યું છે એમ કીધું. એટલે પછી થોડીક વાર બેઠા સભામાં, પછી ઓલા ચારણે કીધું કે જોવો જ આમાં ક્યાંય લાગે જ તમને આ ભગવાન હોય એવું? એટલે દરબારે કીધું, ઓલા ચારણે કીધું કે હાલો હવે પાછા જાય. એટલે એ પાછા જ ઊભા થઈ ગયા દરબારને ચારણ ભાઈ. એટલે લાધા ઠક્કરના ઘરે ગયા. એટલે એમને પછી આગ્રહ કર્યો ખૂબ કે તમે રોકાવ, તરત નીકળોમાં. એટલે એ પછી એની ઘરે રોકાઈ ગયા. રાત ત્યાં રોકાઈને પછી કુકડના દરબારે ચારણને કીધું કે હવે આપણે જાય કે છેલ્લી વાર દર્શન કરવા, જોઈએ આપણું આગતા સ્વાગતા કરે અને રાત્રે દર્શન દીધા એ વાત કરે તો માનવાનું કે એ ભગવાન છે. એટલે જેવા આ બે ગયા, તરત જ પાર્ષદોને બોલાવીને ફૂલના હાર મગાવ્યા, એમની આગતા સ્વાગતા કરી, અને તરત દરબારને કીધું કે તમારા શયનખંડમાં જે દર્શન આપ્યા હતા ને એ હું પોતે જ. અને પછી તરત જ એ દરબાર પ્રભુના પગમાં પડી ગયા અને સત્સંગ ગ્રહણ કર્યો અને એના જીવનનું કલ્યાણ થયું. આ વાત ઉપરથી બે વસ્તુ ફલિત થાય. એક તો કરેલું સત્કર્મ ક્યાંક ને ક્યાંક આવીને ઊભું રહી જાય, ક્યાંક એ આપણા કલ્યાણનું કારણ બનીને પણ ઊભું રહી શકે છે. અને બીજું એ કે કુસંગ, જેમ કુકડના દરબારને ઓલા ચારણનો કુસંગ લાગ્યો હતો ને એના લીધેથી આ બધું થતું હતું, તો એવી રીતે એવા કુસંગથી દૂર રહેવું જરૂરી છે. પ્રભુ તો કલ્યાણકારી જ છે અને કલ્યાણ કરવા બેઠો જ છે. આવો જે પ્રસંગ બીજો એ પણ તમને બધાને ખ્યાલ જ હશે. ભગવાન કૃષ્ણના અવતારમાં શિશુપાલનો જન્મ થયો. એટલે એમના માતા, એમને શિશુપાલને 4 હાથ હતા ને 3 આંખો હતી. એટલે જ્યોતિષોએ કીધેલું કે જેમના ખોળામાં મૂકવાથી એમના 2 હાથ ખરી જશે અને એક વધારાની આંખ ખરી જાય, એ એમના મૃત્યુનું કારણ બનશે. એટલે પછી શિશુપાલના માતા જે કોઈ આવે એના ખોળામાં શિશુપાલને મૂકે. એટલે એવી રીતે ભગવાન કૃષ્ણ ભગવાન ત્યાં આવ્યા અને એમના ખોળામાં મૂક્યા, અને એક આંખ ને 2 હાથ ખરી ગયા. એટલે તરત પછી શિશુપાલના માતાએ
કૃષ્ણ ભગવાનને વિનંતી કરી. પહેલાં તો કીધું કે આવું જ્યોતિષે કીધેલું છે, અને કૃષ્ણ ભગવાન છે એમના ફઈ થતા હતા શિશુપાલના માતા. એટલે તરત કીધું કે તું શિશુપાલની 100 ભૂલો માફ કરજે, 100 ગાળો આપે ને ત્યાં સુધી તારે એમને કાંઈ નહીં કરવાનું. અને એ પાછો નિયમ કે કાલ 50 આપી ને આજ 50 આપી, એવી રીતે 100 નહીં. આજે આપી તો આજે 1થી લઈને 100 સુધી આજની આજે જ થવી જોઈએ. એમાંય પાછું એવી રીતનું સદી મારે ત્યારે એનું વધ કરવાની કીધું. એટલે કૃષ્ણ ભગવાન કે વાંધો નહીં, હું તો 100 નહીં થાય ત્યાં સુધી કાંઈ નહીં કરું. હવે પછી યુધિષ્ઠિર મહારાજે રાજસૂય યજ્ઞ કર્યો ને એમાં પછી કૃષ્ણ ભગવાનનું પૂજન કરવાની વાત આવી. ત્યારે આ શિશુપાલ ત્યાં ઉપસ્થિત હતો ને એને ગાળો આપવાની શરૂઆત કરી કે કૃષ્ણ તો આવો છે ને કૃષ્ણ તો તેવો છે ને એમ બોલતો જાય. એટલે એમાં જેવો ધીમો પડે ત્યાં તરત કૃષ્ણ ભગવાન કહે મેં એવું ક્યારે કર્યું, એટલે તરત ઓલાને વધારે તાન ચડે. એમ કરીને 100 ગાળો પૂરી થઈને ભગવાન કૃષ્ણએ એમનું સુદર્શન ચક્ર કાઢીને શિશુપાલનો વધ કરી નાખ્યો. સર્વ કરતા હતા એ જ છે ને. 100 ગાળો કદાચ 200 ગાળોનું વરદાન હોય તોય એમના માટે કંઈ અઘરું નથી. એ સમયે જે સમયે એમનો વધ થવાનો એ સમયે એમને 200 ગાળ બોલાવવા માટે પ્રેરનારો તો પ્રભુ જ છે ને. એટલે એ રીતે કૃષ્ણ ભગવાનમાં 100 ગાળો આપતા તો આવી રીતે એનું નિરાકરણ લાવતા. અને ભગવાન સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા ત્યારે એમના અંતકરણ બદલીને એમનું કલ્યાણ કરતા અલગ અલગ પ્રકારે. આવ તો કેટલાય વિરોધીઓને ભગવાન સ્વામિનારાયણે એમનું અંતકરણ બદલીને એમના કલ્યાણ કર્યા. તો આ નાનકડી એવી વાત મેં સાંભળેલી, જે તમારી સાથે શેર કરેલી. ગમી હોય તો લાઈક કરી શકો છો. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.